તમે છેલ્લા 48 કલાકમાં કશું બોલ્યા જ નથી. મને ખાલી એટલું યાદ છે કે પરી કહેતી હતી કે લજ્જા વહુ ઘરમાં નથી. મેં પોખરાજને પણ ઘરમાં જોયો. પોખરાજ ઘરમાં આવી ગયો. મોટી બા, તમે જ એમને લઈ આવ્યા કારણ કે તમે બધું ભૂલી ગયા હતા. સરગમ, હવે અત્યારે મને થાય છે કે હું કુંદન છું. 48 કલાક પહેલાનું મને કંઈ જ યાદ નથી. મોટી બા, તમે આટલી ચિંતા ના કરો. ચિંતા તો થાય ને સરગમ. ભૂલવામાં ને ભૂલવામાં હું કુંદન છું એ જ હું ભૂલી ગઈ. એકદમ બ્લેન્ક થઈ ગઈ હતી હું. પછી તારું ભજન સાંભળ્યું, આ મૂર્તિને જોઈ, બધું યાદ આવી ગયું. એમ થયું જાણે હું કંઈ ભૂલી જ નથી. એનો અર્થ તો એ થયો ને કે ભગવાન આપણી સાથે જ છે. કૃષ્ણ ક્યારેય તમને બધું નહીં ભૂલવા દે અને સત્ય માટે હંમેશા તમારી સાથે છે. મોટી બા એમને કહેલી વાત 48 કલાક સુધી યાદ રાખી શકે છે અને પછી ભૂલી જાય છે. આવું કેવી રીતે શક્ય છે? મોટી બા, મારા મનમાં એક પ્રશ્ન હતો. શું? મને લાગે છે કે આપણે રૂપ અને અયાન વિશે વિચારવું જોઈએ. જો એમના લગ્ન થઈ જાય તો? પણ એ બંનેને પણ તો મંજૂર હોવું જોઈએ ને. આપણે એમની સાથે વાત કરવી પડે. ક્યાંક એવું ના થાય કે તારો આટલો સારો વિચાર કંઈક બીજું જ પરિણામ લઈને આવે. ના ના, હું રૂપને પણ ઓળખું છું અને અયાનને પણ ઓળખું છું. એ બંને એકબીજા સાથે ખુશ રહેશે અને મને વિશ્વાસ છે કે સારી ભાવનાથી કરેલા કર્મો સારા જ થાય છે. તમે જોજો, એ બંને એકબીજા સાથે ખુશ રહેશે. ના, હું ખુશ નથી. તમે અમને હવે મારી નાખો એટલે વાત પતે. બહુ થયું હવે. તમારે મારી પાસે જે કરાવવું હોય એ કરાવી લો, પણ હવે હું એ ઘરમાં નહીં રહી શકું. પણ એવું તો શું થયું છે? શું ચાલે છે ત્યાં? આજે સરગમ દીદી મારા અને અયાનના લગ્નની વાત લઈને આવ્યા હતા. શું? તારા લગ્ન? આ તો સારી વાત છે ને, તું ના કહે છે? અયાન સાથે તારે લગ્ન કરવાના છે. તને ખબર નથી અયાન એ દિવસે શું કહેતો હતો? એ તને કેટલો બધો પ્રેમ કરે છે ને. ના, એવું કંઈ જ નથી. ના 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 ના, હવે લગ્નના લાડુની લાલચ આપી છે તો તારે એની સાથે લગ્ન કરવાના છે. હા, તમે શું બોલો છો? જે તે સાંભળ્યું એ જ. તારે લગ્ન કરવાના છે. તમે કહેશો અને હું કરી લઈશ એમ? જો તું અયાન સાથે લગ્ન નહીં કરે તો બહુ જ ખરાબ થશે. તને ખબર છે ને, તારી માં અમારી પાસે છે. અમે ધારીએ એ કરી શકીએ છીએ. પણ મારા અને એના લગ્નથી તમને શું ફાયદો થશે? તું એ ઘરમાં બહુ બનીને જઈશ એટલે કાયદેસરની તને એ ઘરમાં જગ્યા મળી જશે. અને તું એ ઘરમાં મારું પ્યાદું છે એટલે એ ઘરમાં મારે જે કરવું હશે એ જ થશે. એટલે તમે આખી જિંદગી મારો રમકડાની જેમ ઉપયોગ કરશો? કેટલો સમય એ તો મને નથી ખબર, પણ હા, સરગમને જ્યાં સુધી ખબર ના પડે કે એણે કોની સાથે દુશ્મની વળી છે ત્યાં સુધી તો ખરું જ. ખબર નહીં આ બધું મારે ક્યાં સુધી સહન કરવું પડશે.
રૂપ, રૂપ, તું ઠીક તો છે ને? હું જાણું છું કે એક સ્ત્રી માટે બધું જ સાંભળી લેવું સરળ હોય છે, પણ જ્યારે વાત એના ચરિત્ર પર આવે ને ત્યારે એના માટે બહુ જ આઘાતજનક બની જતું હોય છે. પણ રૂપ, તું ચિંતા નહીં કર, હું તારા પર આરોપ નહીં આવવા દઉં. તમારે હવે કંઈ જ કરવાની જરૂર નથી. તમે જે કર્યું એ જ બહુ છે. પ્લીઝ, પ્લીઝ. બંનેને એકબીજાની જરૂર તો છે જ. સરગમ કહે છે એ વિષય પર વિચારવું તો જોઈએ. સરગમનો વિચાર તો સારો છે, પણ આ બંને માનશે? તું જમી લે, હું મારી રીતે લઈ લઈશ. તમે મારા પતિ છો અને પતિને જમાડીને જમવું એ પત્નીની ફરજ છે. મેં તારી સાથે આટલું બધું ખોટું કર્યું, તારી આખી જિંદગી મારા લીધે બગડી ગઈ, છતાં તારા મનમાં મારા માટે નફરત નથી? તું ધારત તો બીજા લગ્ન પણ કરી શકી હોત. આશા હોય ને કે માણસના જીવનમાંથી જે છોડીને ગયું છે એ પાછું આવશે જ, તો બીજા લગ્ન કરવાનો વિચાર પણ ના આવે. સ્ત્રી બધું જતું કરવાની, છોડી દેવાની ક્ષમતા ધરાવે છે, તો સાથે સ્વીકારવાની પણ ક્ષમતા ધરાવે જ છે. એક સ્ત્રી બધી જવાબદારીઓથી લઈને, પરિસ્થિતિથી લઈને બધું સ્વીકારી લે છે. ક્યારેય કોઈ ફરિયાદ નથી કરતી. અને રહી વાત છોડી દેવાની, તો સ્ત્રી માટે છોડી દેવું એ પુરુષો જેટલું સરળ નથી હોતું. એક સ્ત્રી બહુ સમજી વિચારીને સંબંધ જોડે છે, અને જ્યારે સંબંધ જોડે છે ત્યારે એ સંબંધને તોડવો એટલે એનું આખું અસ્તિત્વ તૂટી જાય છે. તારી જગ્યાએ હું હોત તો મેં મારો સ્વાર્થ સાધ્યો હોત. એ જ ફેર છે ને. તમે ભલે મારી સાથે ગમે તે કર્યું, પણ મેં તો તમારી સાથે સાચો સંબંધ બાંધ્યો હતો ને. એક સ્ત્રી અને પુરુષના પ્રેમમાં એ જ ફરક હોય છે. પુરુષ વિકલ્પ શોધે છે અને સ્ત્રી પાસે વિકલ્પ હોવા છતાં સંબંધ નિભાવે છે. મમ્મી નથી તો શું થયું? હું તો છું ને. મારા પપ્પાને જમવાનું આપવાનો હક માત્ર અમારો છે, અમારો, તમારો નહીં. પપ્પા, તમે આ નહીં જમો. હું તમારા માટે બીજી ડીશ પીરસું છું. પરી, શું વર્તન છે આ? ટીબા, તમે પણ? તમે પણ શું? હા, આ શું છે પરી? આવું શીખવાડ્યું છે અમે તને? અન્નનું અપમાન? આવા સંસ્કાર છે?